હું અત્યારે આ છું તો છું જગદીશભાઈ મહેતા છું, હું કાલ ભગવા પહેર્યો એટલે જગદીશાનંદજી મહારાજ થઈને બેસી જાઉં. અમરેલીથી આવ્યા હતા, બિલખાથી ચકાચક બાપુ, મેંદરડાથી સુખરામ બાપુ, આવા બધા સંતો. એ જ વસ્તુ એવી છે કે જેમાં કોઈ ક્વોલિફિકેશન માગવામાં આવતું નથી. એક છે રાજકારણ, બીજું છે આ ધર્મકારણ. તમે એને પૂછો કે અહીંયા આ બધી જગ્યામાં ડખા હાલે છે ને તમને કંઈ ખબર છે ખરી, તો એ એમ નહીં કે ના, એ કહેશે બાપા હવે એ તો બધું હાલ્યા કરે, હવે આ બધું જમાના પ્રમાણે બધું પલટી ગયું, મને સાંભળ્યું છે, મેં સાંભળ્યું છે કે બાપુ કોઈક બાધા છે ને, પણ આપણે ભાઈ એ ભગવાન એનું જે હોય બધું કર્યું આઈને અહીં છે. તમે શંકરના થાળામાં 10 રૂપિયા મૂકો છો, પછી પૂજારી ભલે ભાંગ પી જાય, તમે શંકરને આપ્યા, ધેટ્સ ઓલ. એ પૂજારી શું કરે એ એને ખબર જ છે, ધરનારાને ખબર છે. શંકર ભગવાનને તો જરૂર નથી પૈસાની. કે રાજનીતિમાં જ યોગી આદિત્યનાથ પણ છે, એણે તો બરમુડા પહેર્યા નથી. છેલ્લા ઘણા દિવસથી આપણે જોઈએ છીએ કે ભાઈ ધાર્મિક સ્થાનોને લઈને જે વિવાદ સર્જાય છે, ખાસ કરીને જે કોઈ લોકો કોઈ જગ્યા સાથે કે મંદિર સાથે આસ્થા જોડેલી, મૂર્તિ સાથે જોડાયેલી છે, પરંતુ કોઈ પણ જગ્યાના મહંતો હોય કે ટ્રસ્ટી હોય કે સંચાલકો એને લઈને વિવાદ થાય છે. આપણે તાજેતરમાં જોઈએ છીએ વિવાદ બીજો ચાલુ છે ભવનાથનો, જે મહેશગીરીએ વધુ એક વખત આક્ષેપ કર્યા છે, જે આક્ષેપ આપ પણ જાણો છો. સર, આ કેટલું યોગ્ય લાગે છે કે આ ધાર્મિક લાગણી જે લોકોને આસ્થા જોડાયેલી છે સીધી તેને ઠેસ પહોંચતી હોય છે? સાહેબ, આ બધા જ સબ્જેક્ટ ઉપર આપણે અનેકો વાર ડિબેટે કરી છે, અખબારોમાં આવ્યું છે, બધું થયું છે. હું આનું સોલ્યુશન જે છે ને એ કહું તમને. જુનાગઢમાં છીછરાપનું તમે કહો છો એમ ચાલે જ રહ્યું છે. હમણાં 2 દિવસ પહેલાં ધર્મસભા થઈ. એકચ્યુઅલી ત્યાં ભવનાથની તળેટીમાં ભાગવત સપ્તાહ બેઠેલી. જી, ભાગવત સપ્તાહમાં હજારો લોકો શ્રદ્ધાવાનો સાંભળવા માટે આવતા હોય, એટલે ત્યાં પાછી ખપાવી દેવામાં એમ આવ્યું કે આ મહેશગીરી બાપુ જે છે એણે આજે ધર્મસભાનું બોલાવી છે, એટલે આપણને દેખાવમાં એવું લાગે કે ધર્મસભામાં હજારો માણસો ઉમટી પડ્યા એટલે કે મહેશગીરી બાપુના સમર્થકો છે. હાલાકી એવી વાત નથી. મૂળ ત્યાં શ્રીમદ ભાગવત સપ્તાહ હતું. ભાગવત સપ્તાહમાં તો હજારો લોકો અમસ્તા સાંભળવા આવે જ આવે, પુણ્યશાળી હોય, જેને પુણ્ય મેળવવું હોય તે. એમાં મહેશગીરી બાપુએ ધર્મસભાનું પોતીકી રીતે આયોજન કરીને અખબારોમાં છપાવી દીધું કે કાલે ધર્મસભા છે. હવે અમસ્તું પણ આ તો ધર્મસભા જ હતી, જે શ્રીમદ ભાગવત સપ્તાહ, એ બીજું શું હતું? કાંઈ કુથલી તો હતી નહીં, તે ધર્મસભા જ હતી, વન કાઇન્ડ ઓફ. પણ એ ઓડિયન્સનો લાભ લઈ શકાય અને ઓડિયન્સ પોતાનું છે એમાં ખપાવી દેવાય એમ કહો તો એક પણ દો કાજ. એટલે ત્યાં ધર્મસભાનું આયોજન કર્યું. એમાં જે કેટલાક સંતો બેઠા હતા. હવે આનું પ્રમાણ જ એ છે કે મહેશગીરી બાપુ હજી 100% જેને કહી શકાય એવા નિર્દોષ નથી. એ એટલા માટે તમે જ્યારે ધર્મસભાનું આયોજન કરો છો ભવનાથ જેવી તળેટીમાં, તો ભલા માણસ જૂનાગઢના સંતો જે ભવનાથના જ છે, એક એવા તો હોવા જોઈએ. ભારતીય જે કોઈ છે ત્યાંના પ્રસિદ્ધ જે સંતો છે એ બધા તો હોવા જોઈએ. એને બદલે તમારે ઉછીના તમે કહો એની જેમ કહો તો કેટલાક લોકોને બહારથી મંગાવવા પડ્યા હોય, એ સેન્સમાં તમે લોકોને બોલાવો તો સમજવું શું, મને તમે સમજાવો. બહાર ગામથી સાધુ તમે લઈ આવ્યા એટલે કે તમે જુઓ સાહેબ, અમરેલીથી આવ્યા હતા, બિલખાથી ચકાચક બાપુ, મેંદરડાથી સુખરામ બાપુ, આવા બધા સંતો ત્યાં મંચ ઉપર દેખાતા હતા. પણ જે જુનાગઢના જેને કહી શકાય હવે મુક્તાનંદજી બાપુ, જુનાગઢના ભવનાથ તળેટીમાં જે 10,000 છોકરા છોકરીઓને ભણાવે છે, એવું હોસ્ટેલ સ્કૂલ વગેરે ચલાવે છે, તો મુક્તાનંદજી બાપુ, શેરનાથ બાપુ 5,000 માં તો અમથું જમે એવરી ડે. કોઈ તહેવાર હોય કે ન હોય તો ત્યાં તો એ તો ભોજન સમારંભ ચાલુ જ છે. બિલકુલ. તો એ બધા સતવાદ એ તો છે જ આપણી નજર સામે. ઇન્દ્ર ભારતી બાપુજી, હવે આ બધા સાધુ સંતો જે છે એમાંના કોઈ શીર્ષ જેને કહી શકાય એવા કોઈ નતા. બલકે મેં હમણાં તમને વાત કરી તેમ અમરેલી કે બિલખા કે મેંદરડાના કે ભલે એ પણ સંતના ખોળીએ જ જીવ છે, આપણે ના નથી પાડતા, પણ તમારું જે વજૂદ છે, તમે જે સત્ય કહો છો કે મારે આજ ખુલાસા કરવા છે, આજે અહીં સમસ્ત બ્રહ્માંડ આવી ગયું છે એવું ભાઈ કહે છે, મહેશગીરી બાપુ કહે છે, પણ સમસ્ત બ્રહ્માંડ તો છોડો, પેલા તળેટીના સંતો જ કેમ નથી હોતા જેની સામે તમારે ડખો છે? અને તમે ધર્મસભાનું આયોજન આ શ્રીમદ ભાગવત સપ્તાહના મંચ ઉપર જ કેમ કર્યું? અલાયદું અલગ તારીખથી કર્યું હોત તોય ખબર પડત કે આપણી સાથે કેટલા છે અને આપણી સામે કેટલા છે. આમ છતાંય હું કહું છું, આપણો કોઈ આક્ષેપ નથી કે મહેશગીરી બાપુ જ આમાં વિલન છે અથવા તો દોષી છે, પરંતુ જે વિવાદ છે એ તો બહુ ખતરનાક છે. એક વિડીયોમાં સ્વયં ખુદ મહેશગીરી બાપુ પોતે કહે છે
કે ભાઈ હા અમે રાજકોટની ગોકુલ હોસ્પિટલમાં ગયા હતા અને જે સુખરામ બાબા તનસુખગીરીજી જે દેવાસન વેન્ટિલેટર ઉપર અંબાજી હતા, મંદિર. હા અંબાજી ટૂંચના એના અમે આવી રીતના અંગૂઠાના નિશાન લીધા. આવું તો સ્વયં પોતે વિડીયોમાં કહે છે પોતે જ. હવે કોઈ સાધુ સંતને આ છાજે ખરું? એક માણસ તમારી વેન્ટિલેટર ઉપર હોય, જીવન મરણ વચ્ચે ઝોલા ખાતા હોય, ત્યારે તમારે કમસે કમ ત્યાં પાછા તમે ખોટું કહીને ગયા. તમે એમ કહો છો કે અમે એના આત્માની શાંતિ કાજે અથવા તો ભગવાન એને દીર્ઘાયુ બક્ષે એટલા માટે અમે ત્યાં મંત્રોચ્ચાર વગેરે અથવા તો કોઈ વિધિ કરવા જાય છે એમ કહીને તમે આવી રીતે સિક્કા લઈ લ્યો એના. અને એના છોકરા બે દુષ્યંત અને કિશોર એ બંને છોકરા અહીંયા બેઠા હતા. એ બંને છોકરા દોડીને ગયા કે આ 8-10 જણા 3-4 જણા સાધુ વેશમાં હતા અને 8 જણા હતા એ સાદા વેશમાં હતા. અને કહેવાય છે કે એની સાથે નોટરી પણ હતા, એક વકીલ છે, બરાબર, કોઈ નીરવ કરીને ભાઈ છે, એવું સાંભળ્યું છે. હવે એ ભાઈને પણ આવી પાછા ટેવવાળા હોય એવું છે. એના ભૂતકાળમાં એવું ડૉક્ટર ચીખલિયાના દવાખાનામાં એક ભવનાથ મંદિરના મહંત હતા, એ પણ આવી રીતે વેન્ટિલેટર ઉપર હતા. અને ત્યારે પણ એમ કહેવાય છે કે વેન્ટિલેટર ઉપર હતા ત્યાં જ એ જ રૂમમાં જઈને આવી રીતે સહી સિક્કા લેવામાં આવ્યા હતા. હવે આ વાત ભલે અત્યારે આક્ષેપ છે પણ એનો પાછો પ્રત્યુત્તર તો કોઈ દિવસ આપતા નથી. જેમ આમાં મહેશગીરીએ તો સ્વયં સ્વીકાર્યું છે કે હા અમે આવા સિક્કા લીધા હતા, સ્વયં સ્વીકારે છે. તો ભવનાથનો આક્ષેપ છે એમાંય કદાચ હોઈ શકે ડૉક્ટર ચીખલિયાના દવાખાનાનો. તો સાધુ સંતોને આવું છાજે ખરું? આજે તમે ઓડિયન્સની સામે ગમે તે વાત કરો કે મારે આજે સત્ય ઉચ્ચારવું છે વગેરે વગેરે, એણે મીડિયાને ખાનદાની મીડિયા અને એક જે છે લાવારિસ મીડિયા એમ કહીને બેયને ટપોરાય છે. એ પણ એને મુબારક છે, આપણે એને સલામ કરીએ છીએ, કાંઈ વાંધો નહીં. તમ તારે જે સત્ય હશે, પ્રજા મૂર્ખ છે નહીં. પણ 100 વાતની એક વાત, સાધુના ખોળીએ જીવ છો ને તમારે આવી ચોખવટો કરવી પડે, લોકો તમારી પર શંકાની નજરે જુએ, એ કેટલા હદે ઉચિત કહેવાય. અને આ બધું જ તમને કહું, હવે આપણે ઊંધા રવાડે જઈ રહ્યા છીએ. ઊંધા રવાડે શું છે? પહેલાં એવું હતું કે ભક્તો જ અંધ ભક્ત અને અંધશ્રદ્ધા એ શબ્દ હતો. હવે તમારી જાણ ખાતર ભક્તો દિવ્ય દ્રષ્ટિવાળા થઈ ચૂક્યા છે. હવે તથાકથિત સાધુ સંતોને એવી અંધશ્રદ્ધા છે કે ભક્તોને અમારામાં શ્રદ્ધા છે. જો ઉલટો ક્રમ છે. પેલા ભક્તોને સાધુ સંતોમાં અંધશ્રદ્ધા જ હતી, બિલકુલ, એમાં કંઈ સંદેહ નહીં. લોકો એમ માનતા હતા કે ભગવા એટલા સંત, પીળું એટલું સોનું, સફેદ એટલું દૂધ, કાળો એટલો કોલસો, એવું પેલા માન્યતા હતું. હવે નથી. હવે શ્રદ્ધાળુ પણ છે. તમે ગમે તેને લીલી પરિક્રમા ફરતા હોય ને તમે ગમે તેને રોકવાની છૂટ અર્ધવચાળે. સાવ ગ્રામીણ કક્ષામાંથી આવનારા ભગત કે બૈરા હોય, બેન દીકરીઓ હોય, તમે એને પૂછો કે આ ધાર્મિક સ્થાનોમાં સારી ભાષામાં તો એની ભાષામાં તમે એને પૂછો કે અહીંયા આ બધી જગ્યામાં ડખા હાલે છે એની તમને કંઈ ખબર છે ખરી? તો એ એમ નહીં કે ના, એ કહેશે બાપા હવે એ તો બધું હાલ્યા કરે, હવે આ બધું જમાના પ્રમાણે બધું પલટી ગયું, મને સાંભળ્યું છે, મેં સાંભળ્યું છે કે બાપુ કોઈક બાધા છે ને, પણ આપણે ભાઈ એ ભગવાન એનું જે હોય બધું કર્યું આઈને અહીં છે. આપણે પુણ્યનું ભાથું બાંધવા આવ્યા છે. ગિરનારના પર્વતમાં તો કંઈ ખામી નથી, ગિરનારના કંકરમાં તો શંકર છે, અમે તો આટો વાટો વાળીને વયા જાય, હવે એના કર્યા એ ભોગવે. જુઓ આ શબ્દનો જવાબ મળશે. કોઈ એમ નહીં કે નાના નાના એવું હોય જ નહીં. આ ગિરનારના આવા પવિત્ર પાવન પર્વ જે છે, પર્વાધિરાજ જેને કહેવાય છે, ત્યાં તમે કહો છો એવું કોઈ દિવસ બનતું છે? બને એવું કોઈ નહીં કે એમ કહું છું. એનો અર્થ એમ છે કે ભક્તો હવે જાગૃત થઈ ગયા છે. એને આ ખબર છે કે કળીકાળની અસર અમારામાં છે, આનામાંય હોઈ શકે, આવ્યું હશે. પણ હવે એ કે એ અમારો વિષય નથી. હવે એ લોકો પ્રોટોકોલ પ્રમાણે પગે લાગીને વહી જાય છે કે અહીંયા તમે કોઈ પણ 100 ભગવાનનું મંદિર બનાવો છો, નાની ડેરી હોય યા દેવાલય હોય, કે ભાઈ પગે લાગી લેવામાં કાંઈ વાંધો નહીં, કારણ કે એ તો ભગવાનને પગે લાગે છે. અને શ્રદ્ધાળુઓ હવે એક વાત બિલકુલ સમજી ચૂક્યા છે. તમે શંકરના થાળામાં 10 રૂપિયા મૂકો છો, પછી પૂજારી ભલે ભાંગ પી જાય, તમે શંકરને આપ્યા, ધેટ્સ ઓલ. એ પૂજારી શું કરે એ એને ખબર જ છે, ધરનારાને ખબર છે. શંકર ભગવાનને તો જરૂર નથી પૈસાની, એ તો આપણે જાણીએ છીએ. બખાન ક્યાં કરું મેં તેરે રાખો કે ઢેર કા, ચપટી ભભૂત મેં હે ખજાના કુબેર કા. આ પ્રભુ ઈશ્વરને ક્યાં જરૂર છે ભાઈ સાહેબ? પણ મૂકનારાને ખબર છે. એક કે ભાઈ દેવાલય કહેવાય શું કે દેવ દર્શન ઠાલા હાથે ન થાય, એટલે પૂજારી નભે એમ. ઠાલા હાથે એટલે ભગવાને નથી કીધું, પૂજારી નભે એમ. તો લોકો મૂકે જ છે પૈસા, પણ મૂકે એને ખબર છે
કે પૂજારી આમાંથી ગમે તે ભાંગે પી જાય, ગાંજો પી જાય, બીજે રવાડે ચડી જાય, કાંઈ એના ઘરમાં કંપલા કરે, કાંઈ વાંધો નથી. આપણે 10 રૂપિયા શંકર ભગવાનના નામે દીધા છે. હવે જે થાવ નાગ આવીને લઈ જાય તો એને વાંધો નથી. એટલે હવે ભાવિકો જે એક જમાનામાં અંધશ્રદ્ધામાં માનનારા આપણે માનતા હતા કે ભાઈ ભાવિકોને કંઈ બુદ્ધિ નથી, બહુ ભોળા છે, બહુ આમ છે, કોઈ શ્રદ્ધાવાન છે, એવું નહીં. હવે નિરીક્ષિત તારવી ચૂક્યા છે. પણ હવે એ એને પોતાનો જે રૂટીન છે એ પ્રમાણે, પ્રોટોકોલ પ્રમાણે પોતાની ક્રિયા કરી લે છે કે ભાઈ આપણે તો શંકર ભગવાનને 10 દીધા, હવે જે ખાઈ ગયા હોય એમ આપણે તો આ પ્રદક્ષિણા તો ગિરનારની કરી છે, હવે આડા અવળા જે આવે તે એ એના કર્યા ભોગવે, કર્મ કોઈને છોડશે નહીં, એમ કરીને પોતે પોતપોતાના કામ કરે છે. એટલે હવે આખો સિનારીઓ પલટાઈ ગયો. અંધશ્રદ્ધા ક્યાં ગઈ? સાધુ સંતોમાં, વહીવટદારોમાં, તથાકથિત ગાદીપતિઓમાં, તથાકથિત મહંતોમાં. એમાં એ લોકોને એવી અંધશ્રદ્ધા છે, કહું છું કે આ લોકોને મારી પર ભરોસો છે. એવું કંઈ છે નહીં. હવે તો આ લોકોને બિલકુલ ખબર પડી ગઈ છે કે જેટલા દુર્ગુણો કે જેટલી કચાશ અમારામાં છે એટલી તમારામાં પણ છે. વધતે ઓછે અંતે તમારી પાસે શું છે? એક્સપ્લેન કરવાના સારા શબ્દો છે. એટલે કે સાધુ સંતો જે બોલે, જેમ કે મહેશગીરી બાપુએ ભાષણ કર્યું ધર્મસભામાં, તો બધાએ તાળીઓ જ બટોરી. કોઈએ પૂછ્યું જ નહીં કે ભલા મને તમારી સામે પેલા આક્ષેપ છે ને ગુજરાતી કયો ને, ચાલો. કોઈએ ન પૂછ્યું. અચ્છા, કોઈ એમ પૂછે છે કે તમે જેમાં અંગૂઠો લીધો એ લખાણ શું હતું મને કયો, કેમ જાહેર નથી કરતા? અંગૂઠો લીધો એમ તો એ કે જ છે સ્વયં. એ લખાણ શું હતું જાહેર કરો, ચાલો. ફકીર માણસને હું ભલા માણસ કહેવામાં, જો ગમે તે હોય તો. પણ આ બધા જાણીએ છીએ દુનિયાભરના પ્રપંચો છે, અરસપરસ બધું ચાલે છે, બધાને બધી ખબર છે. ટોપ મોસ્ટ જેટલા લોકો છે ને બધી ખબર છે. એટલે આપને કહું છું કે જે ધર્મસ્થાનકોમાં સૌરાષ્ટ્રભરમાં અત્યારે આ બધું ઉપાડ આવ્યો છે, આ એક જાતનો હું તો તમને કહું ને, આ સુનામી છે. અંધશ્રદ્ધા નિર્મૂલનના સરકાર જે કાંઈ કાર્યક્રમ કરે તે સરકારે બિલે પાસ કર્યું અંધશ્રદ્ધા નિર્મૂલનનું. ભૂવા ભરાડી આમ તે માદળિયા બાદળિયા મેળા ગુગળા કરનારા લોકો, એ સરકાર જે કરતા હોય તે. મને તો એમ લાગે છે કે આ નિયતિએ, કુદરતે, સ્વયં ગિરનારી કોક અલખ નિરંજને એણે જ આ બુદ્ધિપૂર્વકનું શરૂ કર્યું છે. અને આ એવી સુનામી અત્યારે એણે પ્રસરાવી છે કે આમાં તમે જોજો કચરો બધો જ જે છે ને એ નીકળી જવાનો. કદાચ ગિરનાર જે છે ને એ બાકાયદા હિમાલય જેવો સ્વચ્છ થઈ જશે સમય મળે ત્યારે. હજી આમાં કંઈ ઢંકાશે નહીં, અડધે નથી પહોંચ્યા, હજી તો બધું બાકી છે. પણ શરૂ થયું છે તમને કહું છું કે આ નિયતિએ આદરેલું જે છે એ સ્વચ્છતા અભિયાન શરૂ થયું છે. આગે આગે દેખતે હૈ હોતા હૈ ક્યા. સર, 2 સવાલ છે. આપણે જોઈએ છે કે આ કોઈ પણ ધાર્મિક સ્થળો, એક્ઝામ્પલ આપણે અત્યારે જોઈએ છે ભવનાથ, તો ત્યાં એવા લાખો લોકો હશે, કઈ નાના રમકડાના વ્યવસાય, કે લોકોને પણ અસર થતી હોય છે, એની રોજગારી એના ઉપર ચાલતી હોય છે, કારણ કે પર્યટકો વધઘટ થાય. બીજો સવાલ એ છે કે આપણે કોઈ પણ આપણે સર વિવાદ જોતા હોય છે સ્વામિનારાયણ સંપ્રદાયનો, તો દરેક સંતો મેદાને આવતા હોય છે, તો આ રીતે હોય છે ત્યારે કેમ કોઈ સંતો નથી આવતા? એ પણ એક સવાલ છે. આજે જ મારે એક સંબંધિત લોકો સાથે વાત થઈ કે સાધુ સંતોમાં પણ કેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે. તમે જુઓ, અત્યારે મહેશગીરી બાપુની સામે જે કંઈ આક્ષેપ પ્રત્યાક્ષેપ કરી રહ્યા છે એનું નામ છે ગિરીશભાઈ કોટેચા. હવે એ ડેપ્યુટી મેયર હતા, જે પૂર્વ ડેપ્યુટી મેયર જુનાગઢના વેપારી છે, સારા સુખી સંપન્ન માણસ છે. આમ સીધી રીતે અત્યારે આપણે જ્યાં સુધી જાણ છે ત્યાં સુધી એને કાંઈ લોચો લઈ નથી લેવાનો. અંદર ખાને જે હોય તો રામ જાણે. પણ માની લો કે એના વાતમાં તથ્ય હોય તો સરકાર જેવી સરકાર પણ અત્યારે ચૂપ કેવી છે તમે વિચાર કરો. આ જ મહેશગીરી બાપુએ બાકાયદા લેટરહેડ ઉપર લખ્યું છે કે અમારે ભવનાથના મહંત બનવા માટે થઈને ભારતીય જનતા પાર્ટીને અમિતભાઈ શાહના નામે અમે 5 કરોડ રૂપિયા આપ્યા છે. 2 કલેક્ટર ડૉક્ટર આલોક પાંડે અને ડૉક્ટર ફલાણા જે હોય તે, એ 2 કલેક્ટરને 50 લાખ રૂપિયા આપ્યા છે. એમ કરીને 8 કરોડ રૂપિયાની લાંચ જેને આપી છે એમ કહો તો ચાલે. એનું લિસ્ટ એને સત્તાવાર રીતે લેટરહેડ ઉપર જાહેર કર્યું. હવે આનાથી મોટો કોઈ અપરાધ ખરો? તો પણ બીજા બધા તો જવા દો, સરકાર જેવી સરકાર પણ ચૂપ છે. બોલો, એનો અર્થ એમ છે કા મહેશગીરી એટલો પામટ તો સાચા જ છે, પૈસા કાકો કે ખાધા હોય. કારણ કે સરકાર સુધી વાત પહોંચી ન હોય એવું તો બને નહીં. અને પહોંચ્યા પછી ખામોશ રહેવું એ શું થયું? મને તમે કહો અત્યારે કે તમે કંઈ આમાં છાપામાં લખવા ન લખવાના પૈસા લીધા, આક્ષેપ કરો તો મારે જવાબ તો દેવો કે નહીં? બિલકુલ. હું ન બોલું એનો અર્થ જગમુખ સંમતિ છે. એટલે સરકાર જેવી સરકાર જ્યારે કંઈ કરતી નથી ત્યારે મહેશગીરી બાપુ શું છે, એ ભૂતકાળમાં દિલ્હીના સાંસદ પણ રહી ચૂક્યા છે ઇન્ટરવેલમાં.
હવે એ પણ આને એકને જ પાછું આવી સુવિધા છે, ઇન્ટરવેલ પડે. નહીં તો સાધુના ખોળીએ જવું હોય તો એમાં પાછા પેન્ટ શર્ટ કે બરમુડા પહેરવાનું આવે નહીં. પણ હવે મહેશગીરી બાપુ કહે કે ભાઈ હતું તો હતું. હવે એ ખુદ એ કહે છે, આજે ધર્મસભામાં કહ્યું ભાઈ મેં બરમુડા પહેર્યા તો એમાં શું થઈ ગયું એમ એ કહે છે. એ કહે કે મારે હું ગયો તો રાજનીતિમાં તો પહેરું કે નહીં, પણ મારે કીધું એને કેવું જોઈએ કે રાજનીતિમાં યોગી આદિત્યનાથ પણ છે, એણે તો બરમુડા પહેર્યા નથી, તો સાધુના કપડે પહેરીને તમે રાજનીતિ ન કરી શકો એવું બંધારણમાં ક્યાંય ઉલ્લેખ નથી. પણ હવે ખેર એ દરેકની પોતપોતી વાતો છે. પણ એ જે સાંસદ બની ગયા હતા દિલ્હીના તે સમયના એની સાથેના જે તસવીરો છે એ પછી સ્મૃતિ ઈરાની સાથે હોય કે અટલ બિહારી વાજપેયી સાથે હોય કે નરેન્દ્ર મોદી સાથે હોય કે અમિત શાહ સાથે જેની સાથે હોય છે, હવે આ બધા તસવીરો જે છે એ જોઈને પણ આપની જાણ ખાતર બીજા બધા સાધુ સંતો, તમે જેમ પ્રશ્ન કર્યો કેમ કોઈ ન આવ્યા, એ બધા સાધુ સંતો તો સમજે ને કે જો સરકાર જેવી સરકાર સ્વયં ખામોશ રહેતી હોય તો આપણે આમાં કૂદી પડવાનો શું અર્થ. અને દરેક જગ્યાએ કહું છું કાંઈ ને કાંઈ તો ક્ષતિયા હાલતી જ હોય છે. એટલે દરેકને એમ લાગે કે જો હું કૂદી પડીશ આ વિવાદમાં તો ઓલો મારી ક્ષતિ કાઢશે, તો આ બધા જનું ખુલ્લું પડે ને કદાચ તેરી બી ચૂપ મેરી બી ચૂપ, હવે જે આગે ક્યાં હોગા દેખા જાયગા. આવી રીતે બધા એકબીજાનો ઢાંક પીછોડો કરીને ચાલે છે. અને મારી દ્રષ્ટિએ આ જે ભારેલો અગ્નિ જે છે એનો અગર કોઈને તાપ કે સંતાપ લાગવાનો હોય તો એ સૌરાષ્ટ્ર, ગુજરાત અને દેશ દેશાવરથી જૂનાગઢના પવિત્ર સ્થાનકોએ આવનારા, સૌરાષ્ટ્રના પવિત્ર સ્થાનકોએ આવનારા કરોડો કોટી એવા શ્રદ્ધાવાનોને ઉપર કાટ લાગે, એને સંતાપ લાગે એવી વાત છે. ક્યાંક રાજકીય હોઈ શકે એવું લાગે છે સર? ના, જો કે રાજકીય આને આમ કાંઈ લેવા દેવા નથી. કારણ કે રાજકારણમાં જે સ્ટેટસ મળે ને એના કરતાં અત્યારે જેમ જે કોઈ અખાડાના મહંત બની જાઓ, કોઈ જગ્યાના ગાદીપતિ બની જાઓ, કે કોઈ ટૂચ હોય એના પૂજારી બની જાઓ, કોઈ સંસ્થાના ટ્રસ્ટી બની જાઓ, એમાં ઓર મલાઈ છે. પહેલાંમાં તો હજી જવાબદારી છે. અહીંયા તો તમે જવાબદારી નહીં, અહીંયા તમે તમારો જ હુકમ ચાલે, તમે ફાઇનલ એટલે કોઈ પૂછનારું છે નહીં. એમ કે અહીંયા અમારે ત્યાં રામ રસોડું ચાલુ છે, કોણ ગણવા જાય કેટલા લોકો જેમાં એ, તમે મને 10,000 રૂપિયા આપો, મારા 500 માણસ જમાડી દેજો. હવે 500ની ઉપર કંઈ સ્ટીકર તો છે નહીં કે આ તમારા 500 જેમાં છે. જેણે ને પૈસા આપ્યા હોય હું કહું કે આ તમારા જ જમે છે તો શું કરી લ્યો. એટલે એ સેન્સમાં તમને કહું છું કે રાજનીતિ આમાં નથી બિલકુલ. રાજનીતિ તો ખામોશ એટલા માટે છે કે આ બધા સાધુ સંતો છે એની સાથે કરોડો લોકો જોડાયેલા હોય છે શ્રદ્ધાપૂર્વક. તો હવે કોઈ પણ પ્રકારનું આડા અવળું કંઈક પગલું ભરાઈ જાય તો એની વોટ બેંક ઉપર અસર માઠી થાય. અને આફ્ટર ઓલ આપણો સનાતન ધર્મ તો છે જ. હવે ધર્મે એક તો ડખે ચડે એ પણ ભોગવાય, અને કોઈને માઠું હાજું લાગી જાય તો એક આખી વોટ બેંકમાં અસર થાય. એટલે સરકાર તો આનાથી બિલકુલ છેટી રહેવા માંગે, રાજકારણ તો આનાથી ભાગે. જેમ લાલ લુગડું જોઈને ગોધો ભડકે એમ રાજકારણી તો ભડકે, ભગવાન બચાવે આનાથી. એટલે એ લોકો હવે એમ કહે છે કે કોઈ પૈસા મેં સાધુ સંતોને ભેગા, અત્યારે શું કર્યું, કલેક્ટરને કીધું તે પ્રમાણે એણે વહીવટદાર નિમિત્ત દીધા. 3 જગ્યામાં કલેક્ટર એટલે કે સરકારનું શાસન છે અત્યારે, અંબાજીની ટૂથથી માંડીને ભવનાથ સુધીમાં કરી દીધું. એ કલેક્ટર નિમિત્ત દીધા. કલેક્ટરના માણસો હવે ત્યાં બેસીને વહીવટ કરે. સીધી રીતે સરકાર એમાં ઇન્વોલ્વ થવા માગતી નથી. એટલે એ વાયા મીડિયા એ સરકારી તંત્ર થ્રુ બધું કામ કરે જાય છે. પણ આનું જો આખું ચિત્ર, આખું કલેવર જો બદલાવવું હોય, ફ્યુચરમાં આવા ઝઘડાથી નિપટવું હોય, હું વારંવાર એક વાત કરું છું કે આનું તમારે સનાતન ધર્મનું એક આચાર સંહિતા ઘડવી પડે. અને એના હેડ તરીકે શંકરાચાર્યજીને જ રાખવા જોઈએ. કારણ કે શંકરાચાર્ય જે લાગવગથી બનતા નથી. શંકરાચાર્ય બનવા માટે શાસ્ત્રોક્ત પ્રમાણિત તમે પ્રકાંડ વિદ્વાન હો તો જ તમે શંકરાચાર્ય થઈ શકતા હો છો. અને શંકરાચાર્ય ક્યારેય શાસ્ત્રોક્ત કોઈ પણ બાબતમાં, નીતિગત બાબતમાં, ધર્મની બાબતમાં, આસ્થાની બાબતમાં લેશ માત્ર સમજોતા કરે નહીં. એટલે 100% આનો નિવેડો એ જ છે, આજની કાલ કરવું જ પડશે કે આખું શુદ્ધિકરણ કરવું પડશે. ગિરનાર એક નહીં, ગિરનાર હોય યા પાલિતાણાનો ડુંગર હોય, અંબાજીનો ડુંગર હોય યા બીજો કોઈ હોય, ચારેકોર જે કંઈ તથાકથિત ખરાબી છે એ ખરાબીને શુદ્ધિકરણ માટે દૂર કરવી જ ઘટે. અને જે વિદ્યમાન સારા સંતો, મહંતો, સેવાભાવી લોકો છે એને સાફ સફાઈથી એને મદદ કરવી પડશે. એના માટે થઈને આખું એક સનાતન સંસ્કૃતિની જતન કાજેનું બાકાયદા તમારે જાહેરનામું બહાર પાડવું પડશે, એનું બંધારણ ઘડવું પડશે. અને એના શંકરાચાર્યજી જે છે
દેશને ચાર ભાગમાં વેચી નાખો અને ચાર પીઠ જે શંકરાચાર્યોની છે એને એના હેડ બનાવો અને એ જો કરે તો જ આનો નિવેડો આખા દેશમાં આવે એમ છે. અત્યારે તો સૌરાષ્ટ્ર ગુજરાતની વાત ચાલે છે, પણ દેશભરમાં જેટલા પણ ધર્મ સ્થાનકોના વિવાદો ચાલે છે, આફ્ટર ઓલ આવું નહીં કરવાને કારણે શું થાય છે, સનાતન ધર્મ બહુ વગોવાઈ જાય છે વિશ્વભરમાં અને શ્રદ્ધાવાન લોકો જે છે એ હચમચી જાય છે. એટલે એની જો તમારે એકતા જાળવી રાખવી હોય, ચાર શંકરાચાર્યો આપણે આદિ શંકરાચાર્યોની ચાર પીઠ છે ચાર દેશના ચારેય દિશાઓમાં, એને હેડ બનાવી અને એક બંધારણ એવું હોવું જોઈએ કે કોણ કોને લાયક છે, આની ટેસ્ટ હોવી જોઈએ. આપણે ત્યાં પટ્ટાવાળા માટે શિક્ષણની લાયકાતથી માંડીને બધું છે. પોલીસવાળા થવું હોય તો તમારું ફિઝિકલ ફિટનેસ પણ માગવામાં આવે છે, સૈન્યમાં જવું તો એની વાત છે. પણ બે જ વસ્તુ એવી છે કે જેમાં કોઈ ક્વોલિફિકેશન માગવામાં આવતું નથી. એક છે રાજકારણ, બીજું છે આ ધર્મકારણ. હવે આ બેયમાં કોઈ પ્રકારનું ક્વોલિફિકેશન નહીં. હું અત્યારે આ છું તો છું, જગદીશભાઈ મહેતા છું, હું કાલ ભગવા પહેર્યો એટલે જગદીશાનંદજી મહારાજ થઈને બેસી જાઉં. હવે આવું હાવ સીધું ને સરળ છે એ નથી હાલવું જોઈએ. મારી પણ કસોટી મારી એટલે જેને પણ ભવિષ્યમાં આવું કંઈ કરવાનું હોય એની કસોટી લેવડાવવી જોઈએ કે ભાઈ આ નથી મફતમાં મળતા, એના મૂળ ચૂકવવા પડતા. સંતોને સંત પડા નથી મફતમાં મળતા. તમે ખાલી ભગવા લુગડા પહેરી લો એટલે સંત ન થઈ જાઓ. કોલસાને તમે દૂધથી ધુવો તો કંઈ ધોળો ન થઈ જાય અને કાગડાને પીછા નાખી દો તો મોર ન થઈ જાય. આ બધી બાબતો જે છે એ હવે નિર્ક્ષિત શંકરાચાર્યજીએ જ કરવી ઘટે તો જ આનો નિવેડો આવશે. નહીંતર આપણે આવા છીછરા વિવાદોને કારણે હંમેશા વગોવાતા રહીશું. જી સર, ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા એટલી વ્યસ્તતા માટે. તો આ હતા જગદીશ મહેતા સર. સરે જે રીતે વાત કરી છે કે જૂનાગઢ વિવાદને લઈને કે ભાઈ ભક્તો છે એ આમાંથી કદાચ અજાણ છે, તેની વચ્ચે જો આ શુદ્ધિકરણ કરવાનો જે સમય છે તે હવે નજીક આવી ગયો છે. તો ત્યારે બસ આટલું જ. ફરી મળીશું વાત ગુજરાતી પર.